દાદા કેમ છે દાદા? આનંદમાં કોઈ રહી જાય, આ છેલ્લો દિવસ છે. હરિઓમ. મહાદેવ. હર હર મહાદેવ. શાબાશ. વૈદિવત યોદ્ધિકાની મેં કીધી વૈદ્યનાથ. જેવી રીતે વૈદ્યરાજ કોઈ આપણા શરીરના કપાયેલા અંગોને જોડી દે ને ફરીથી પાછા જોડાઈ દે, ફ્રેક્ચર થઈ હોય, અલગ પડી ગયું અને હાડકાને જોડી ગયું. એવી રીતે રાવણે પોતાના 9 મસ્તકને કાપી એનો હોમી અને ભસ્મ જ્યારે કાપી અને હોમવા માટે જતો તો ત્યારે ભગવાન પ્રગટ થયા. એનો અર્થ એવો કે દર વખતે મસ્તક કાપે અને ફરીથી પાછું એ જોડાઈ જતું અંગ વૈદ્યવત એ જોડાઈ જતું એટલા માટે કર્યું ન હોય. ત્યારબાદ ભગવાન નાગેશ્વરની દિવ્ય હા બરોબર છે. હર હર મહાદેવ. મહાદેવ. આપણે રાખડી નવી પેટર્ન. આ ગણપતિની જે મૂર્તિ છે એ કોઈ માટીમાંથી બનાવી છે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી છે? આ ઇકો ફ્રેન્ડલી ગાયના ગોબરમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ છે. અને આ જે પર્યાવરણને જે નુકસાન થાય છે, પીઓપીની છે, એ રિકમ્પોઝ થતાં ઘણા વર્ષો વયા જાય છે. આ એના માટેની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જો ઘરે લાવવામાં આવે તો પ્રદૂષણ અને આ એક સકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાવે છે. આ મૂર્તિ જોતી હોય તો એનું સ્થળ આપો અને સરનામું આપો. મારું નામ છે શૈલેષ પરમાર, બેદાજીની દેવળી, તાલુકો કોડીનાર. મારા મોબાઈલ નંબર છે 9920790978. નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ અત્યારે બિલેશ્વર મહાદેવ મંદિરે હોય અને ત્યાં એક સ્ટોલ છે, ત્યાં માટીની ગણપતિની મૂર્તિ એ લોકો લાવ્યા છે અને એનું વેચાણ પણ કરે છે. અને એનો પણ એક ધ્યેય છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ જે મૂર્તિ જે છે એનેથી પાણીમાં, નદી અને સમુદ્રમાં જીવસૃષ્ટિને નુકસાન થાય છે. એટલે એ ગાયના છાણમાંથી એ ગણપતિની મૂર્તિ બનાવે છે અને અવશ્ય એમની મુલાકાત લેજો
અને ખાસ કરીને એમનું સરનામું છે દેવડી અને એમાં નંબર પણ આપેલા છે અને શૈલેષ પરમાર એમનું નામ છે અને વધુ માહિતી મારી પાસેથી પણ તમને મળશે મિત્રો. તો કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર. હર હર મહાદેવ મહાદેવ, બોલો હર હર મહાદેવ મહાદેવ. મહાદેવ.